હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું। તો આજે તો ઠંડી બહુ લાગે છે અને તુવર એક તુવર છે પણ જોઈ શકો છો કેટલી બધી તુવર આવી છે। અહીંયા એક તુવરનો છોડો છે પણ લાગે ને તો ઝાઝી લાગે ને ન લાગે ને તો કાંઈ ન લાગે। ગયા વર્ષે મેં ઝાઝી બધી વાવી હતી પણ થોડી ઘણી આમ લાગતી હતી પણ શું કે એમાં બીજ નહોતા આવતા અને બીજ આવે ને સડી જતા હતા। પણ આ વર્ષે સારું છે એવું લાગે છે। થોડી ઘણી ગયા વર્ષે સારી ન થાય ને તો આ વર્ષે સારી હજી વાવી નહીં। તો ઘરનું બધું કામકાજ પતાવી દીધું છે અને હવે આજે પણ જવાનું છે કપાસ વીણવા અને ઝાઝા દિવસ થઈ ગયા। તો આમ તો કામ કરવામાં જઈએ પણ ઝાઝા તો નથી થયા, 2-3 દિવસ થયા પણ 2-3 દિવસથી વ્લોગ શૂટ અહીંથી નથી કર્યો। તો આજે જોઈએ હજી કપાસ વીણવાનો કેટલો બાકી પડ્યો છે। અત્યારે તો વીણાઈ જાત પણ સરખી રીતે થોડાક 2 દિવસ તબિયત સારી નહોતી અને એના કારણે સરખું વીણાયું નહોતું અને 1 દિવસ બહાર ગામ ગયા હતા। એક દિવસ શેઠનું બીજું ખેતર છે ત્યાં કામ કરવા જતા રહ્યા હતા એટલે કંઈ સરખું કામકાજ થયું નહોતું અને મહેમાન આવે ને આમ તેમ હતું એટલા કારણે સરખું નથી થયું। આજથી હજી હવે થોડું ઘણું સારું કામ થશે એવું લાગે છે પણ રામ જાણે પછી તો થાય કે ન થાય। આપણે તો કરવા ઈચ્છતા હોય કામકાજ પણ જે બધું આપણું કાર્ય કરીએ ને ભગવાન માતાજીની કૃપાથી થાય એમની ઈચ્છા હોય ને તો જ થાય। બાકી આપણે તો ગમે એટલું ધારેલું હોય ને કરી શકીએ નહીં કેમ કે આપણે એટલું બધું ધારતા હોય। બધાની વાત નથી કરતી અને હંમેશા આપણને થોડો ઘણો તો સ્વાર્થ હોય કે મારું આવ્યું આટલું થઈ જવા જોઈએ, આટલા પૈસા આવી જોઈએ, આટલું મારું આ કામ સરળતાથી થઈ જવા જોઈએ। પણ ઈચ્છા તો આપણને એવી બધી હોય પણ એવું કે આપણા કિસ્મતમાં એવું લખાયેલું નહીં હોય અને ભગવાન માતાજીની દયા નહીં હોય તો નહીં થઈ શકે અને જેવા આપણા કરમ હોય એવું થઈ શકે કેમ કે આ તો કળિયુગ છે અને કર્મ પણ તોય જ માણસને સમજ આવે ને કે જેવા કર્મ કરીએ એવું ફળ મળે। તો આમ બધી જગ્યાએ ફેરફાર હોય। અમારી કોઈકની નિંદા તો ન કરવી જોઈએ અને નિંદા નથી કરતી પણ હું વાત કરું કે અમારી બાજુના માણસો એકદમ ભોળા હોય પણ જે કે માની લે પણ એટલે બધું આમ હું ખુદ આમ આ બાજુની કાઠિયાવાડ બાજુ ને અમારી બાજુના વિસ્તારમાં ઘણો બધો ફેરફાર જોવા મળે। આજકાલ અમારી બાજુના પણ મોટા ભાગે આ બાજુ આવતા હોય એટલે થોડો ઘણો બદલાવ હોય તો ઝાઝો બધો આવી ગયો છે પણ તોય તે જે અમારા ઘરડા હતા ને એમાં બહુ ફેરફાર એટલે અમારી વસ્તીને પણ થોડો ઘણો આમ ઓછો અનુભવ એટલે ઓલું કહેવા જો ફરે ને આમ ભલે આપણને ફરવું પડે એમ કામ કરવા આવ્યા ગમે એ રીતના આવ્યા પણ થોડું ઘણું જાણવા મળે એમ થોડું ઘણું શીખવાય મળે એટલે એવું કંઈક છે। તો અલ્કેશ કઈ બાજુ કપાસ વીણે છે એ તો મને ખબર નથી પણ હવે ક્યાં જાઉં ખબર હોયા વગર હવે હું પૂછી લઉં। ક્યાં છો તમે? ઉપલે સાઈડે કે ગડરે ઉપલે સાઈડે? હારું હાલો હું આવું। તો કુંડી બાજુથી નલકેશ વીણે છે કપાસ અને સુરજ દાદાના કિરણો પણ પડે છે મસ્ત મજાના। હવે ઠંડી પણ બહુ લાગે છે, બહુ ઠંડી લાગે છે એટલે મારે તો મોઢું આમ રાખવું જોઈએ। પવન આવે ને પવનના કારણે ઠંડી ઝાઝી લાગતી હોય ને આ બાજુ ચણા કેવા સરસ મજાના થઈ ગયા છે અને એવું બધું કામકાજ હાલે છે। તો હવે તો અલ્કેશ ઝાઝે આગળ વીણતા ગયા છે, કેમ કરે છે એની કંઈ ખબર નથી અને મને એવું લાગે છે કે અલ્કેશે આજે પણ જોઈ શકો છો જોવું હું બતાવું તમને અલ્કેશ શું કામકાજ કરે છે અને અલ્કેશનું કામકાજ કેવું હોય હું તમને બતાવું। કે કામ કરવા આવે ને ચાદર બાદર ઘરેથી ઓડીને આવે કેમ કે ઠંડી લાગે ને એટલે પણ આવે ને આવી રીતના આ બાજુ આમ નાખી દીધી જો એનું બીજી વાર કામ નહીં પડે ને એવી રીતના નાખી દેતા હોય। તો આગળ વીણવા વયા ગયા છે કપાસ વીણવાનું। હું પણ હવે જાઉં ને કુંડીમાં સરસ મજાનું પાણી છે અને અહીંયા પાણી વાળી તો બકાલામાં એટલે
બધું ભીનું ભીનું છે એટલે ઠંડી ઝાઝી લાગે. એટલે હવે કામકાજ કરવાનું ચાલુ કરી દઉં અને મૂકી દઉં ફોન. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 10 અને આજે હું કપાસમાં બેસી ગઈ છું કેમ કે વાગી ગયા છે અત્યારે 10 અને મને તો કંઈ હજે ઠંડી લાગે છે એટલે સ્વેટર પણ આપણે પહેરી રાખી છે કંઈક કામ કપાસ વીણીએ પણ તોય તે ઠંડી તો બહુ જ લાગે છે એટલે કામ કરવાની ઈચ્છા થતી નથી, આળસ આવે છે. અને આજકાલ મારું મૂડ ઓફ રહેશે, ખબર નહીં કયા કારણે, કાંઈ મારા મગજમાં કાંઈ ખબર નહીં શું આમ કાંઈ મને દુઃખ નથી કે કાંઈ તકલીફ નથી પણ શી ખબર તોય તે આમ નિરાશ અંદરથી થવાય છે. એનું કારણ શું છે એ તો મને ખબર નથી પણ એવું કંઈક થાય છે કેમ કે રામ જાણે એનું શું કારણ છે એ તો મને ખબર નથી પણ કંઈક આપણા કરમ કેવા હોય એ જેવા કરમ કર્યા હોય એવું થાય, એવું હોય એટલે એને સાસો થાય. કોઈક મારાથી દુઃખી થયું હોય એના કારણે થતું હોય, એવું કંઈક કરમ પ્રમાણે હોય, બધું સુખ આવે દુઃખ આવે એવું હોય એટલે એના કારણે હોય. અને અલ્કેશ ક્યાં ગયા છે મને ખબર નથી, મને ભૂખ પણ બહુ લાગી છે. નાસ્તો લેવા ગયા. ક્યાં છો તમે? કંઈક વૈડે લેવા જાઓ, જામફળ એવું અલ્કેશ લેવા જાય છે એટલે થોડીક વાર હું અહીં બેસી જાઉં કેમ કે હું થાકી ગઈ છું. તો ભૂખ લાગી છે તો ઉપરથી ના બોલો ડકાર આવે એમ કે નહીં થાય, નિંદર આવતી હોય ને એવું થાય, ખબર નહીં કેમ એવું થાય, કંટાળાજનક લાગે છે આજે તો. અને થોડા ઘણા દિવસ થઈ ગયા પણ આજે કામ અમારું ઉકલતું જ નથી કેમ એનું ખબર નહીં. અને હજી કપાસના ગેડવા તો કેટલા લાગ્યા છે ખબર નહીં હવે ખુલશે કે નહીં, લગભગ ખુલશે તો ખરા જ કેમ કે આ ખુલ્યા નહીં, હારા ખુલ્યા હશે ને એટલે ખુલી જશે એવું લાગે. અને ઝાઝો બધો કપાસ વીણાતો નથી કેમ કે હરકો ઠંડી લાગે ને એટલે હરકો ટાઈમ નથી. પહેલાં તો સવારમાં અમે વહેલા 6:30-7 વાગી જાય ને એટલે ખેતરમાં જ આવી જતા પણ અત્યારે તો નથી આવતા કેમ કે એનું કારણ શું કહું કે ઠંડી બહુ લાગે ને ઠંડીના કારણે જ વહેલું ઉઠાતું નથી. ઉઠી જાગી જાય ને તો ઉઠાય નહીં અને પાછું સુવાઈ જાય. ઠંડીના કારણે બહાર નીકળવાની ઈચ્છા નહીં થાય એટલે કામકાજ પાછું કરવાનું હોય, ઠંડીમાં કામ કરવાની આળ આવતી હોય એટલે કપા નથી વીણાતો વધારે. અને અહીંયા આટલી કંઈક ઘાસડી વીણી દીધી છે કપાસની, લાઈન કરી નાખી છે અહીંયા 2-3-4 જેવી અને ઉપર 1-2 જેવી છે ઘાસડી એટલે એટલો જ કપાસ વીણાયો છે. જાજા દિવસથી હજુ આ બાજુનું લગભગ અડધેથી જે પોગ્યા કે નહીં પોગ્યા હજી વાર છે. હજી થોડા ઘણા સાહ વીણું તો અડધો થઈ છે, અડધામાં અડધો એટલે કે ત્રીજા ભાગનો. એટલે હવે હું બેસી જાઉં થોડીક વાર કેમ કે હું થાકી ગઈ છું અને કપાસ વીણતી વખત તો ઊભા જ રહેવાનું હોય એટલે પગ પણ દુખી આવે. એટલે હલકેશ લેવા ગયા છે ત્યાં લગીને થોડીક વાર આરામ કરી લઉં. નકરું કામ જ કરવાનું છે, આખી જિંદગી કામ તો કર્યા રાખવાનું છે એટલે થોડું ઘણું બેસી લાવું, આરામ કરી લઉં. વીણાય છે કપાસ, વીણાય નહીં વીણાય તો આજે નહીં તો કાલે વીણાશે, 2 દિવસ મોડા વીણાશે પણ થોડીક વાર શરીરને પણ આરામ આપી દઉં નકર પાછું બીમાર પડી જવાશે એટલા માટે. તો એવું કંઈક છે જિંદગીની કેવી કઠણ કહાની છે. તો દરેકના જીવનમાં, મારા જીવનમાં એટલે નહીં દરેકના જીવનમાં હોતું હોય પણ શું કરવાના, જેવા આપણા કર્મ આ જન્મ મેં સારા કર્મ કર્યા હોય પણ આગલા જન્મના તો ખરાબ કર્મ કર્યા હોય ને આ જન્મમાં તે બધું આપણને યાદ નહીં હોય કે એમ ભલે કોઈકનું ખોટું નહીં કર્યું હોય, કોઈકનું લીધું નહીં હોય એવું નહીં પણ આપણાથી કોઈક શબ્દ ક્યારેક આપણને યાદ નહીં હોય ને બોલાઈ ગયો, કોઈકનો જીવ વળે હોય, ખોટું લાગતું હોય એવા પણ આપણે કેટલા કર્મ કર્યા હોય કોઈકે એવી રીતના. એટલે એવું હોય એના કારણે આપણને દુઃખ આવે. એટલે દુઃખ આવે કે સુખ આવે, સુખ દુઃખનો, અને દુઃખ આવે તો જ સુખનો અહેસાસ, દુઃખ કેવું છે એ ખબર પડે. નકર આપણને દુઃખ નહીં આવે તો એમ કેમ ખબર પડે કે આપણને દુઃખ આવું હોય છે એવી ખબર નહીં પડે ને. કે જેટલું આપણને દુઃખ પડે ને એટલો આપણને અનુભવ પણ થાય આપણી જિંદગીમાં, એ પણ એક અનુભવ થાય કે ના દુઃખ રહે ને તો દુઃખ આવું હોય એટલે દુઃખ પડવું પણ જરૂરી છે. મારું કહેવું તો એવું છે પણ તમારું કેવું છે એ તો ખબર નહીં કેમ કે આ જિંદગીમાં કોઈ એવું નથી ઈચ્છતું
કે ક્યારેક આપણને જિંદગીમાં દુઃખ આવે તો દુઃખનો પણ અનુભવ થાય. બધા એવું જ વિચારતા હોય કે દુઃખ નહીં આવે ને તો સારું, સુખ 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 અને સુખ જ રહે ને તો સુખી રહે ને તોય સારું. પણ હું તો એમ વિચારું છું, સુખ આવે તોય ભલે ને દુઃખ આવે તોય ભલે. કેમ કે દુઃખ આવે ને તો જ ખબર પડે કે દુઃખ શું છે, અને સુખ આવે તો એમ ખબર પડે કે સુખ શું છે. એટલે મારી જિંદગીમાં તો સુખ આવે એમાંય હું રાજી, અને દુઃખ આવે ને એમાંય રાજી. કેમ કે જેવા મારા કરમ હશે એવું મને ફળ મળે. આપણી ફળ નહીં, આપણા જેવા કર્મ, એવું કહેવાય ને કે જેવા કર્મ કર્યા ને ફળ, સારા કર્મ કર્યા હોય તો સારું ફળ પણ ભગવાન આપણને દેશે ને દેશે જ. અને ખરાબ કર્યા ને એનું ફળ પણ આપણને ખરાબ રીતે દેશે ને દેશે જ. કેમ કે એ ક્યારે આપણને છોડવાના નથી. એ તો કુદરતનો નિયમ છે, આપણે કંઈ બનાવ્યો નથી નિયમ. એટલે આવું કંઈક જિંદગીમાં હોય છે, પણ આવું તો ચાલ્યા કરે, આવું રહેવાનું. અને જિંદગી આ પેઢીથી જ ચાલે કે એવું કંઈ નથી. આગળની ખબર નહીં ભગવાને ક્યારથી આ નિયમ લાગુ કર્યો હોય, જે યુગ આવ્યો હોય ત્યારથી. આગલા યુગોમાં એવો કર્મ ના આગલા યુગોથી ચાલતું આવે, સતયુગમાં, કળિયુગમાં, ત્રેતાયુગમાં, બધાય દ્વાપર યુગમાં બધાય. કેમ કે ભગવાન જેવા ભગવાનને પણ કર્મ કર્યા હોય, એમને પણ લાગુ પડ્યું હોય. ભગવાનના કૃષ્ણને પણ લાગુ પડ્યું હોય. રામ ભગવાન તાણેનું. કેમ કે ભગવાન રામે ઓલું વાલીને આમ રાખતો હતો, એને તે ભગવાને ચૂપીથી રાવણને આમ રાખતો હોય તો પછી કેટલો શક્તિશાળી હોય. એને ભગવાને એની જોડે વાલીન સુગ્રી બે ભાઈ હતા, એમાં એને ઓલાને વાલીને માર્યો છુપી રીતે છુપાઈને, કે એનું કંઈ ભગવાન જોડે ભગવાનનું કંઈ એને ખોટું નહોતું કર્યું, પણ ઓલા બે ભાઈના કારણે એમાં ભગવાને એકને સાથ આપીને એકને, એ પણ ભગવાનની ભૂલ હતી, વગર ભૂલે માર્યું. એટલે ભગવાનને પણ એને વાલીએ પછી ઓલા સુગ્રીએ પછી કૃષ્ણ અવતારમાં ભગવાનને પારગી બનીને માર્યું. એટલે કર્મ કરવા તો બધા જેવા કર્મ કરે ને બધાને ફળ મળે. ભગવાનને તો કંઈ કર્મ કરવાની જરૂર નથી, પણ દુનિયાને શીખડાવવા માટે તો ભગવાન કરે છે ને કાંઈક. ભગવાનને પણ સુખ દુઃખ, ભગવાન એવું કહેવા માગે છે, જો હું ભગવાન છું છતાંય મને સુખ દુઃખનો અહેસાસ થાય છે, તો પછી માણસના જીવનનું શું? એટલે આવું બધું થતું હોય છે. પણ સોરી, મારાથી આવું બધું બોલાઈ ગયું, પણ મને હું બેસી ગઈ ને તો મને થાક લાગ્યું, એટલે થોડોક અંદરથી દુઃખ થાય ને એના કારણે હું આવું બોલી ગઈ. પણ કેમ કે દુઃખમાં આનંદ મેળવવા માટે પણ આવી વાતો કંઈક આપણે યાદ કરવી પણ જરૂરી છે. એટલે આપણને દુઃખ થાય ને તો આવી વાત યાદ કરી લેવાની. એટલે જો આ વિડીયો જોતા હોય ને એમ થોડું ઘણું દુઃખ થતું હોય ને એમને આ વાત યાદ આવે ને એ પણ થોડું ઘણું ખુશ થશે. કેમ કે એના કરમ એમ થાય, મારા કરમ આવા હતા એટલે મારો આવો સમય આવ્યો, એવું વિચારી લેવાનું. તો ફ્રેન્ડ્સ, દુઃખ નહીં થવાનું. હા, દુઃખ થાય, આપણા કર્મ એમ વિચારવાનું, ભલે આપણને દુઃખ થાય પણ દુઃખમાંય આપણે આનંદ મેળવીએ. કયો ના, મારા કર્મ હશે તો આવું થયું હશે, એમ કરીને આપણે આનંદ મેળવી લેવાનો. એટલે આનંદ કેવો, દુઃખમાંય આનંદ મેળવવાનો સમય કેવો હોય, એ આનંદ કેવો હોય એવું વિચાર કરી લેવાનો. એટલે આવું કંઈક હોય છે ફ્રેન્ડ્સ. તો આવું વધારે આવું કાંઈ કહેતી નથી. અને હવે વાડી જમવા જઈશું, ત્યાં મળીશું, અને એવું કંઈક છે. તો આવો કંઈક આપણે જિંદગીમાં આવી કહાનીઓ હોય, કેટલા એના જીવનમાં આવી કહાનીઓ આવી હોય છે, કેટલા એના જીવનમાં દુઃખ આવ્યું હશે, તે પછી એમને સુખ જોયું હશે. કે આપણે એમ વિચારીએ કે ના ના, આ માણસોને આ લોકોને તો આટલું બધું સુખ છે, આટલા બધા પૈસા છે. હું ખુદ એમ કહું, અમારા શેઠ છે, અમારો દાખલો આપું, કેમ કે અમે છે ને અમારા શેઠ છે, તો હું વિચારું કે શેઠ એમને તો કેટલું સારું છે, શેઠ એમને પૈસા છે, જમીન આટલી બધી છે, આટલી બધી, પણ એમને તે સારા કોઈ કર્મ કર્યા હશે, એમના બાપ દાદાએ સારા કર્મ કર્યા હશે, અને એમને આટલી બધી મહેનત કરી હશે, કેટલી મહેનત કરી હશે, ત્યારે આટલા પગ્યા સુધી આટલે લગીને પગ્યા હશે. અને આપણે એમ વિચારવું કે એના સામે આપણે કાંઈ એટલી બધી મહેનત કરી નથી, એટલે આપણે પાછળ છે ને આપણે કોઈકના આગલા જન્મમાં પણ એટલા બધા કર્મ કર્યા હે ખોટા, અને આપણા બાપ દાદાએ પણ થોડા ઘણા કર્યા હે. એના કારણે આપણે આપણા બાપ દાદાને ઘેર જન્મ મળ્યો હશે, અને એમને સારા કર્મ કર્યા એટલે સારાને ઘેર જન્મ મળ્યો હશે. આપણે એમ ભગવાનને માથે દોષ નાખીએ કે ભગવાને મને કેવા જન્મ આપી દો, પણ ભગવાન શું કરે, આપણા જેવા કર્મ હોય તો પછી ભગવાનની એવી ફરજ છે કે જેવા કર્મ કરે એવી જ જગ્યાએ આપણને પછી ભગવાન જન્મ આપે. પણ આપણે ભગવાનને દોષ આપ્યો, હે ભગવાન, તે મને આવી કઈ જગ્યાએ જન્મ આપી દીધો, મને કઈ આવી જગ્યાએ લગ્ન કરાવી દીધા કે મારે આવું કરવું પડે, આવું દુઃખ વેઠવું પડે. પણ નહીં, આપણા કર્મ છે એટલે આપણે ભોગવવું પણ જરૂરી છે. એમાં ચિંતા નહીં કરવાની, એમાં દુઃખી નહીં થવાનું, આનંદ જ મેળવવાનો, હંમેશા ખુશ રહેવાનું.
કે ના મારા કર્મ હશે ને મને એ ફળ મળી છે, મારા કર્મ છે તો હું હસતા હસતા ભોગવી લઈ, એવું રાખવાનું. તો આવું કંઈક છે ફ્રેન્ડ્સ. તો અલ્કેશ આવે ને ત્યાં લગીને મને એમ થાય કે હું થોડી ઘણી વાત કરી લઉં, તમારી જોડે આનંદ મેળવી લઉં. હું થાકી ગઈ ને એટલે થોડીક વાર બેસી જાય ને એટલે પછી મેં કીધું થોડી ઘણી વાત કરી લઉં. તો આવું કંઈક છે ફ્રેન્ડ્સ. તો સુખ પાછળ દુઃખ સંતા એમ કે માફ કરજો, દુઃખ પાછળ સુખ સંતાયેલું છે. અને એટલે પછી દુઃખ પડે તો જ પાછળ સુખ આવે, ક્યારેક તો આવે જ. અને આપણે હારા ન પણ આવે તો આપણે એમ નહીં કરવા, એમ નહીં વિચારવાનું કે મને આટલા શરમથી જન્મ્યો ત્યારથી દુઃખ. હા, જન્મ્યા ત્યારથી નહીં અમુકને દુઃખ હોય, અમુક અપંગ હોય, અમુક પગે લંગડાતા હોય, લૂલા હોય, એવાય પણ દાખલા હોય મારા આવા. પણ એવું નહીં વિચારવાનું હું ભલે આવા આગલા જન્મમાં મેં આવા કોઈકનું ખોટું કર્યું હોય, કોઈકના ખોટા કર્મ કર્યા, કોઈકની નિંદા કરી હોય તો મને આવો જન્મ મળે. એના પરથી એમ ન વિચારવાનું કે મને આવું થયું તો હું દુઃખી છું. દુઃખીને સુખ, હંમેશા સુખી રહેવાનું, ખુશ રહેવાનું, આનંદિત રહેવાનું, તો જ ખુશ જિંદગી. એમ દુઃખી થઈને આપણે ભોગવવાનું જ છે, કર્મ કરવાના જ છે. તો પછી હસતા ભોગવી લઈએ એમાં શું વાંધો છે? એટલે આપણે હસતા ભોગવી લેવાનું. હા, બે ઘડી એમ થાય, દુઃખ થઈ જાય. દુઃખ આપણને એમ થાય ને કે અંદરથી દુઃખ થાય છે, આમ થાય ને કે હવે તો નથી સહન થતું, થોડીક વાર બહેન રોઈ લો. પણ એમ લાગે ને કે રોવું આવી જાય ને તોય આપણને એમ વિચાર લેવાનું, ના હટ જાને, મારા તો આવા કરમ છે એટલે મને ભોગવવું પડ્યું છે. ભલે ભોગવવું પડ્યું, આ શરીરમાં જ્યાંથી પ્રાણ રહે ને ત્યાં ભોગવી લઈશ, મારા કરમ છે. પણ આ વખતે જન્મમાં તો એવી શીખ તો મળે ને કે હવે પછી એવા કોઈકનું ખોટું નહીં કરું, કોઈકનું ખરાબ નહીં કરું. ભલે કોઈકનું મેં લીધું છે પણ આજ નહીં તો કાલે મારો સારો સમય આવે ને ત્યારે આપી દઈશ. આવું કંઈક ન્યાય આપતા શીખી જાવ તો દુનિયામાં સુખ ને સુખ જ છે. અને એવું કંઈક આપણને ત્યાં હાલવા નહીં જવાય તો કંઈ વાંધો નહીં કે સમય જતો રહ્યો, કોઈક બીજાને થોડું ઘણું દાન કરી દેવાય. એટલે આવું કંઈક નથી કે જેને આપ્યું છે એને જ આપવા જાવ, એવું પણ નથી. ભલે ને એને નહીં અપાય તો કંઈ નહીં, એનો સમય જતો રહ્યો, આપણાથી દૂર છે તો કોઈક બીજાને આપી દો, એવું રાખવાનું. એટલે સુખ ખુશ. એટલે હું તો હું એમ નથી કહેતી કે હું ક્યારેય દુઃખી નથી. દુઃખ તો થાય, ક્યારેક તો થાય. મારી જાત નહીં પણ મારી જાતે હું કહું છે કે મને દુઃખ થાય. અને મારી જિંદગીની કેવી કહાની છે ને એ તો હું જ જાણું, મને જ ખબર છે. પણ હું કોઈકને કહીશ તેમ થાય કે આ એને કહે. અને હા, તમે કહેશો ને તો મારા જીવન હું જન્મીને ત્યારથી તમને કહાની કહી દઈશ. પણ તમે કમેન્ટ કરજો. અને હું એમ કહેતી હતી ને કે 1000 સબસ્ક્રાઈબ થઈ જાય પછી હું કહીશ. કેમ કે હું મારી યુટ્યુબ ફેમિલીને એમ મારા દુઃખની કહાની શું કામ કહેવા માગું, દુઃખની એમ નથી કહેવા માંગતી કે હું મારું દુઃખ તમારા ઉપર આગળ વ્યક્ત કરું. પણ હું કે એના પરથી કોઈકને એમ થાય કે શીખ મળે કે આવું જિંદગીમાં થાય અને એવી મારા જેવી ભૂલો નહીં કરે એમ. એટલે હું કહેવા માંગતી હતી. અને અહીંયા અલ્કેશ પણ આવી ગયા છે. સોરી, હું ક્યારની વાતો કરતી હતી ફોનમાં નહીં પણ વ્લોગ મારા યુટ્યુબ ફેમિલી જોડે વાત કરતી હતી. તો હવે અલ્કેશ લઈ આવ્યા છે અને સરસ મજાના વાડીના જામફળ છે આ લઈ આવ્યા છે. અને પાણી પણ મારા માટે લઈ આવ્યા. સોરી અલ્કેશ, મેં તમને લેવા મોકલ્યા, પણ મેં અલ્કેશને શું કામ લેવા મોકલ્યા કહું કે હું જાઉં ને તો મને વાર બહુ લાગે. કેમ કે મારું શરીર અત્યારે આજુબાજુના નજીક રહેતા હોય ને એને તો ખબર છે અલ્કેશ જલ્દી ચાલે ને, એટલે જલ્દી ચાલે ને આવતા રહે. એટલે હું એમને કહું, બાકી તો ન કહું. અને હું કહું તો જલ્દી આવો નહીં. એટલે બસ અલ્કેશને કીધું તો અલ્કેશ સરસ મજાના જામફળ મારા માટે લઈ આવ્યા છે, પાણી લઈ આવ્યા છે. અને વાડીના સરસ કાલે મારા મોટા બેનને આવ્યા હતા, મેં વ્લોગ નહોતો શૂટ કર્યો. પણ અહીં નજીકમાં રહેશે મારા મોટા બેન, બે બહેનો એક જ ઘરમાં છે ને, એ બેન આવ્યા હતા. તો અમારા માટે અહીંયા વાડીએ જામફળ બહુ લાગી છે ને તો લેતા આવ્યા સરસ. અને ઝાઝા દિવસ થઈ ગયા પણ અમે અહીંયા ગયા જ નથી. કેમ કે અમારે કપાસ વીણવાનું કામકાજ ખૂટતું નથી ને એટલે ગયા નથી. પણ એટલે પછી ઝાઝા સમય થઈ ગયા ને તો એમને થયું કે આ આવતા નથી ને તો હાલો અમે જઈએ એમ કરીને. એટલે એ આવ્યા હતા નેલ કે મોટા બેન આવ્યા હતા ને, મોટા બેન, મારા બેનના છોકરા ને બધા ભાણિયા કહેવાય ને ભત્રીજાઈ કહેવાય. કેમ કે બે બેનો અમે એક જ ઘરમાં છીએ ને એટલે. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. તો બસ ને, બસ